કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે તમારા માટે JEE ની અંદર એક નવી ટ્રીક લઈને આવી રહ્યો છું. તો આપણે એની પહેલા ચર્ચા કરી લઈએ, પછી વિથિન 1-2 સેકન્ડની અંદર આપણે એનો આન્સર કઈ રીતે આવે એની ટ્રીક તમને હું આપી શકું. તો સંકલન માટે રીત છે dx/ax² + bx + c, મીન્સ કે દ્વિઘાત પદાવલી છે ax² + bx + c. તો આની અંદર x² નો સહગુણક હોય એને a કહીશું, x નો સહગુણક હોય એને b કહીશું, અને જે અચળ પદ છે એનું નામ આપીશું c. તો આ રીતને આપણે કહીશું દ્વિઘાત પદાવલીની રીત. તો આ રીતની અંદર ખાલી એક વસ્તુ આપણે ચેક કરવાની રહેશે કે અહીંયા 4ac અને b². તો 4ac ની વેલ્યુ એ b² કરતા મોટી હોવી જોઈએ. આ પહેલી કન્ડિશન છે. જો આ કન્ડિશનનું પાલન થાય તો આપણે 1-2 સેકન્ડની અંદર જ એનો આન્સર આપણે તરત જ ક્લિક કરી શકીએ. ચલો આવો મિત્રો આપણે આની વાત કરીએ. તો જો આની અંદર x² નો સહગુણક અહીંયા a જે નથી આપ્યો મીન્સ 1 છે, x નો સહગુણક જે નથી આપ્યો તો એને આપણે b = 1 કહીશું, અને અચળ પદની વેલ્યુ c = 2 છે. તો સૌથી પહેલા આપણે ચેક કરવાનું છે 4ac મીન્સ 4 * a એટલે 1 * c એટલે 2. તો 4 * 1 * 2 એટલે કે 8, અને b² મીન્સ 1 નો સ્ક્વેર 1. ઓકે, તો 4ac ની વેલ્યુ એ b² કરતા મોટી છે. તો હવે આનો આન્સર ડાયરેક્ટ આપણે કઈ રીતે મૂકવાનો છે એની વાત કરીએ. તો આનો આન્સર છે, તો સૌથી પહેલા આના આન્સરની અંદર ટ્રીકની વાત કરીએ તો કમ્પલસરી અંશની અંદર 2 જે 4ac ની વેલ્યુ છે 8, એમાંથી b² ની વેલ્યુ માઈનસ કરીશું. તો 8 - 1 એટલે કે 7, જેને આપણે વર્ગમૂળની અંદર મૂકીશું. tan ઇન્વર્સ કમ્પલસરી કૌંસની અંદર જે અહીંયા પદાવલી આપી છે એનું વિકલન, એટલે કે x ના વર્ગનું વિકલન 2x પ્લસ x નું વિકલન 1 અને 2, અચળનું વિકલન 0 મૂકવાનું રહેશે. બાય છેદની અંદર જે આ બંનેની બાદબાકી એટલે કે આપણે આ જે છેદ મૂક્યો છે એ એઝ ઇટ ઇઝ. તો આ થયો આનો આન્સર. છે ને એકદમ સરળ રીત, પણ કન્ડિશનનું પાલન થવું જોઈએ. ચલો વધુ એક આપણે MCQ ફટાફટ આપણે જોઈ લઈએ કે મિત્રો આની અંદર દ્વિઘાત પદાવલી છે. તો ફટાફટ આપણે ચેક કરવાનું શું રહેશે. તો અહીંયા a ની વેલ્યુ છે 2, x નો ગુણક b ની વેલ્યુ છે 3, અને અચળ પદ છે c = 5. તો આપણે 4ac મીન્સ 4 * 2 * 5 એટલે 4 × 2 = 8, 8 × 5 તો 40, અને b² ની વેલ્યુ છે તો અહીંયા 3, 3 નો વર્ગ 9. તો 40 નું મૂલ્ય 9 કરતા મોટું છે. આપણી કન્ડિશન નું પાલન થાય છે તો સીધો જ આનો આન્સર શું મૂકીશું 2 આ બંનેની બાદબાકી 40 - 9 એટલે કે 31, જેને વર્ગમૂળની અંદર મૂકીશું 31. tan ઇન્વર્સ કમ્પલસરી કૌંસની અંદર આનું પદાવલીનું વિકલન, તો વિકલન તમને આવડે છે 2 × x નો વર્ગ, તો x ના પાવરનું વિકલન 2 આગળ એટલે કે 4x પ્લસ 3x માં 3 કોન્સ્ટન્ટ અચળ, x ની વેલ્યુ 1 એટલે કે વિકલન 1, અને 5 અચળનું 0 બાય જે અહીંયા રૂટ છે જે છેદની અંદર એ એઝ ઇટ ઇઝ. તો જો મિત્રો એકદમ સરળ રીત, ગણવાની પણ જરૂર નથી, એની કન્ડિશન ખાલી ચેક કરી અને ડાયરેક્ટ આપણે આ રીતનો આન્સર મૂકી શકીએ. ચેક કરવું હોય તો તમે ગણીને પણ ચેક કરી શકો છો, ડાયરેક્ટ આનો આન્સર ક્લિક થઈ જશે. એના પછી એક ત્રીજો તમારા માટે છે પ્રેક્ટિસ માટે કે dx/5 + 2x + x². તો એના આન્સર છે a b c d. તો મિત્રો જાતે જ તમે એના આન્સરની ચકાસણી કરીને કોમેન્ટ બોક્સની અંદર એનો આન્સર a b c કે d છે એ ચોક્કસ જણાવો. આ વિડીયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો, વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો, જેથી આવી રોજ નવી નવી ટ્રીક છે એ તમને નોટિફિકેશન દ્વારા મળી શકે. આવી જ ટ્રીકથી આપણું JEE અને ગુજકેટ એકદમ સરળ, જેની અંદર ટાઈમ સેવિંગ પણ થાય અને આપણે આસાનીથી એક્યુરેસી આની અંદર 100% પ્રમાણે
મળી શકે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બી હેપી, હસતા રહો અને ભણતા રહો.